લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેર થશે નોટિફિકેશન। 4 એપ્રિલ સુધી નોંધાવી શકાશે ઉમેદવારી। 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠક પર 26 એપ્રિલે યોજાશે મતદાન। મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન દ્વારા આજે બાકી ઉમેદવારોના નામની થશે જાહેરાત। ગઠબંધનમાં એનસીપી, ભાજપ અને મુખ્યમંત્રી શિંદેની શિવસેના છે સામેલ। તેલંગાણા માટે કોંગ્રેસ આજે યાદી કરશે જાહેર। કોંગ્રેસે 8મી યાદીમાં 4 રાજ્યોના 14 ઉમેદવારોના નામ કર્યા છે જાહેર। ગુનામાં જ્યોતિરાદિત્યની સામે રાવ યાદવેન્દ્ર, તો વિદિશામાં શિવરાજની સામે પ્રતાપ ભાનુ। ગુજરાત ભાજપ કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર। ભાજપના ડોક્ટર યજ્ઞેશ દવેએ કહ્યું કે ચૂંટણી લડવા માટે ના પાડવામાં કોંગ્રેસ ટનાટન, તો કોંગ્રેસના પરેશ ધાનાણીએ જવાબ આપતા કહ્યું કોંગ્રેસમાં બધું ટનાટન અને કમલમમાં છે કકળાટ। હાસ્ય નિપજાવતી કવિતા લખી ભાજપ પર સાધ્યું નિશાન। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં જ રહેશે। સીબીઆઈને મળશે રિમાન્ડ। રાઉઝ એવન્યુમાં કોર્ટમાં થશે આજે સુનાવણી, તો સીએમ પદ પર યથાવત રહેવા અંગે દિલ્હી હાઈકોર્ટમાં યોજાશે સુનાવણી। કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઇત્રાને ઈડીનું તેડું। ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કરી હતી ફરિયાદ, તો ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાણીને પણ દિલ્હીમાં હાજર થવાનું ફરમાન। યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા આજે પ્રથમ વખત ભારતની મુલાકાતે। 2 દિવસીય પ્રવાસમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત। ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગ સંબંધી બાબતો પર કરશે ચર્ચા। આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની સતત બીજી હાર। સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રને હરાવ્યું। હૈદરાબાદે સર્વોચ્ચ સ્કોર કરીને મેળવી જીત, તો આજની મેચમાં દિલ્હીનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે।